રાજકોટમાં આરએમસીએ છાપેલા કેલેન્ડર અંગે વિવાદ લઈને મોટા સમાચાર સામે આવ્યા। મ્યુનિસિપલ કમિશનરે 1.89 કરોડનું બિલ મંજૂર કર્યું હતું। મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ અંગે ખુલાસો આપ્યો છે। તેઓએ કહ્યું છે કે કેલેન્ડર મામલે તપાસ કરતા 3 મુદ્દાની તપાસ કરવામાં આવી હતી। રેટ કોન્ટ્રાક્ટમાં ત્રણેય મુદ્દાઓના જવાબ સંતોષકારક છે। રેટ કોન્ટ્રાક્ટર દ્વારા 2023માં મેગા સ્ટાર કોર્પોરેશનને સોંપાયું હતું આ કામ। એક કેલેન્ડર 119 રૂપિયા લેખે છપાવવામાં આવ્યું હતું। આરએમસીના સેક્રેટરી બ્રાન્ચમાંથી કેલેન્ડર ખરીદીનો એક આદેશ આવ્યો હતો। 17 જાન્યુઆરીના રોજ કેલેન્ડર છપાવવા માટે વર્ક ઓર્ડર મળ્યો હતો। કેલેન્ડરની ટેન્ડર પ્રક્રિયાને લઈને વિવાદ થયો હતો, ત્યારે ટેન્ડર પ્રક્રિયા વગર કેલેન્ડરનો કોન્ટ્રાક્ટ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। પ્રોટોકોલ કોઈ પ્રમાણે આની અંદર આપણને ભંગ જેવો લાગે છે તો નથી લાગતો। કેમ કે રેટ કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટ જે ટેન્ડર થયેલી પાર્ટીને કોઈ એવું કોઈ આ વર્ક ઓર્ડર આપને હું બધાને ક્લેરિફાઈ કરવા માંગુ કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયેલું એવું નથી કે કોઈ કોમ્પિટિશન જ ના થયું અને કોઈ એક પાર્ટીને એમ નામ આપી દીધું હોય। એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે, અમારી પ્રોસિજર પ્રમાણે થયું છે